વધી બાબે બાબે तो राम राम करो हरा तू है અરે બાબે બાબે तो है बोलो 50 રૂપિયા લાજે ઠેલી પીવા જાઉં એટલે આ શું ઝાડવા હે લાયા આ ઝાડવા નહીં ઘડી ખાન 50 રૂપિયા ઘડી ખાન 50 રૂપિયા તમારા બાપને 15 વીઘા જમીન વાવો છો વફાદારો હો તે 15 વીઘા વાવો તો શું નવી કરી હે 15 વીઘા જમીન બાપને વાવો છો આ સુધી હવે તમારે આલ્યો હવે તમારા ભાઈને સમજાવો શું કરવાનું હે લારણ નો દેવે હે ભાઈ ભાઈ કાઈ જે આ એક વખત 50 રૂપિયા આલો પછી આવની આલો હવે ભલ્યા એ ભલા હાલો ભાત જાઓ ભાત દેતા હો તો ભાઈ ગાલા ને હે માં દારૂ પીવા જાઓ એટલે પર શું આખો દાડો તારે કામ ધંધો કરવો ને આખો દાડો નકરો બૈરાને ટક એક કરોડ ના કરો કામ ધંધો 50 રૂપિયા લાય જમીન બાપાને વાવો તો 50 વીઘા જમીન તારે 15 વીઘા જમીન વાવો તો આખું કામ થાય કામ જવાય વાત મારે જમીન તો નતે કામ નતે કરો મારા કોણ છે ખાનારો આખો દાડો બે બોલ ના કરે ભાત પાડો પાડી દો પાડી દો ભાત પાડો પાડી દો હવે અરે તું સડાવા ના કરે અમારા બે ભાઈ પેટ નોખા પડ્યા તમારે શું કરવાનું ના પછી હું જઉં જતો રહ્યો અલી ભલે જોઈએ શું નગરી પીજી હોય ઈ તો પી જાય પછી તો નહીં પીજે પણ કા ખોદી લાવો ભાડે 50 રૂપિયા લાવો 50 રૂપિયા શું ઝાડવા ખંચરી ના લો તો આવડી ગમ્યો મારો ભાઈ કરે તારે અમારા બે ભાઈમાં તારે ભાઈ બહુ કરવાનું નહીં તો હું એને ગરજ સમજાવું ના કરો તો કઈ વાંધો નહીં ટિફિન બંધ થઈ જાય ખાવા પીવાના અરે તું એ ભયા છું ઓય નાય તો 50 રૂપિયા લાય 50 લાય હાલ દો 50 રૂપિયા 500 રૂપિયા પડ્યા હતા મોલ્લા 500 રૂપિયા તમે આલ્યા હતા ઈ લઈ ગયો અને કઈ કામ લાવો વિચાર કર આખી જિંદગી આપી મારા કોણ જ્યાં મોટેલ વિચાર કરવો હોય આ નાની ઉંમર में આટલો બધો ના પીવાય એવો છે 50 રૂપિયા તમે પી ના આવતા હોય તો બધાને હોય આલો પીજા શરીર ને તો પણ બાબે જેવું ના થવા જાવ દો હવે માણા રાજી ના કરશો ગામને માણા રાજી થાય કે ઓલો ભૈયાનો ભાઈ હે ને આખો દી મારા રાજી ના મારા હવે નહીં કઈ કહેવાનું પાણી ભરી દી ચિંતા મટી મારા તો એક ચિંતા હે લો આ ટિફિન ને હવે ને મારી વાત સાંભળો મારી વાત હું શું તમને કહું આપણે જે પેલું હરેહલું રહ્યું ને 15 વીઘાનું એને 7.5 વીઘા જે ભાગ આવતો હોય પણ એ આપશું ને તો એ બધો નકો દારૂ માં લૂંટાઈ દે આ 24 કલાક ફૂલ ને ફૂલ વહે કે ઈ વાત તમારી બધી સાચી છે પણ અત્યારે સમય એવો છે કે ભાઈની જે જમીન ભાગ આવતી હોય ઈ તો દીવી તો પડે ગામના લોકો કહે કે આ મારા બેટાના બધું ઈ પલ્યો બધું ખાય એમ કે વાત તારી સાચી પણ અત્યારે જો એને બધું મોકલી દેવું ને તો બધું ફનાફાતે કરી નાખશે જો તો એને વહે કામ આવશે તમે મારી વાત સાંભળો હવે ઈ ફનેફાત કરે કે જે કરવું એ કરે એની જમીન ભાગ પાડ દો મારે નકે આ કકડાટ કરવો નહીં રહેવું મારા બરાબર જે કરે બરાબર એ દારૂ પીને ભલે ભટકે સુધરે જેમ કરવું એમ કરે એ આપણે નહીં જોવાનું કઈ બરાબર એમ જ કરીએ હવે 5 જણાને ભેરા કરીને જમીન નો જીત કરી દે એમને સોખું કહી દેવાનું વાખલા ને સોખું કહી દેવાનું કે ભાઈ તારી જમીન આ જેટલી હે તારા ભાગ આવી એટલી તને હું જમીન આપી દઈશ બરાબર બાકી વાત થાય પૂરી આપણે એ છૂટાને ભલે એકની 5 હિલ પીવે આપણે નહીં જોવાનું આખો દી મારે સારું એને ઓલા ગીલાની વાત કરવાની હું ન કહું ઘડી છે 50 હવે તું કઈ
બખાવ ના કરતી હમણાં પાછો આવશે તો તું કઈ માથાકૂટ ના કરતી હું આવતા હોય છે જો ના પીધેલો હોય તો ભાભી ભાભી કરતા હોય ભાભી હારું નામ પી જાય એટલે તો તમે કરતો હોય હાર હું જોઉં ભૈલા તાકી આપો તો બંને હાર જાઓ. મારા ભાઈ મને મારી પાસે તોડી દે લોહી લવણ કરી દે બાબા ઘરે તો માર કઈ હાલ ને આવ્યો બોધ એમ કઈ પાછો મને ઘરે મેલવા આપો માર્યો કે બલિયા મારે મારે ગામમાં બધા શું કહે કે આ મારો તો આપણો હે ને તો પીપી ના કરે હે ને તું એ રીતે કરીને કેવો છે બોધા ઓખલા નહીં ઘરે લઈ જઉં મારો હવે કોઈ આધાર નહીં મારે એક જ હવે હરમન દાદા આધાર છે મારો દાદા હા દાદા દાદા એ દાદા તમે રામના બધા કામ કર્યા લંકા હરગાઈ સીતા માતાએ તમને સિદ્ધિ નવનિધિ આપી ગામડે ગામડે તમારા મંદિર દર શનિવારે માણસો તમને વડા ચડાવે તેલ ચડાવે આકડાના ફૂલ ચડાવે લંકામાં જઈને તમે લંકા હરગાઈ પાસે આવ્યા તોય મેં તમને કઈ કીધું નહીં હવે લંકામાં જે અમારા હાથો આટલો સોનાનો કટકો જમ ના લાયા હે જમ ના લાયા આટલો સોનાનો કટકો લાયા હોત તો દારૂડિયો જેવો રાખતો હે તો દર શનિવારે તમને વડા ચડાવો હું ઘરમાં તમને શાક કરવાનું ટેપુ તેલ નહીં રાખતો અને તમને હું દર શનિવારે તેલ ચડાવું હા જો ગામડે ગામડે તમે પૂજાતા હે ગામડે ગામડે તમને બધા માને હે તો આજ તો મને કામ કરી બતાય મારા ભાઈ મને મારી દોડી ના બાપા મારી બાપી ના સગા બચ્ચા મને મારી દોડી કાઢો મારું કોઈ નહીં તારા જીવે પણ જો તું પૂજા તો હોય ને દાદા મારે 1000 રૂપિયાની જરૂર હે બાપા જો આનું તારા મંદિરે બારે નેહરુ 1000 રૂપિયા જડે ને તો પેલા દુકાને જઈને 500 ના પેડા તને દાદા જડાઈ જાઉં જો તો માનું બાપા અગર તારો હાથ છે 1000 જડે ડાયરેક્ટ 500 ના પેડા જડાઈ જાઉં બાપા પણ એટલી વાત મારું એટલું મારી હરજ આબર બાપા ઓ એનું તારા દર્શન કરીને જવું 1000 જડે ને બાપા
તો હું માનું જ ના છે હરમન દાદો. મને 1000 ની જરૂર છે, 1000 બાપા મને જડે એવી કૃપા કરજે દાદા. હવે કીધું તો છે જડે કે ના જડે બાપા. જરા તો ખરા. અરે દાદા, એ દાદા, મેં 1000 ની માંગત રાખી હતી, 1000 જડે 500 નો 2000 જડાવું. તને માંડમાં દારૂડિયા મને વિશ્વાસ ના આવ્યા? 500 ત્યારે તો જાડાને કાપી લીધા એમ ને. સારું લે ને, કઈ વાંધો નહીં. હરમંદાદે મને 500 તો ગોતી દીધા હે, આલ્યા હે. હવે 2 પીતાઓ અને નાતાઓ. અલ્યા મોડું થઈ ગયું હોય ના, એક આ ભાઈનો કારો કંટારો હે બોલો. આખો દાડો નકરો બૈરંગા માથા કોઈ, આ તો ભાતનું મોડું થઈ ગયું છે. શું કહો કેટલે આવ્યો તું? ના પેલા જો જાવ તું છે તો ભાત દેવાથી તમે સામે મળ્યા. હવે મારે જાવ તું, હવે કામમાં જાવું હે, ઘરે જાવ. ઓલો ઓખલો રહ્યો ને ભલા મણા, એને સુધરાઈ દે. આ ઉકેડામાં ઓખલો રહ્યો ને, આરોટી અરેટી ને ઓખો ઓખો થઈ ગયો. હા વાત તમારી સાચી હે. નકરો બૈરંગા નકરો રોજ હવે રોજ 50-50 રૂપિયા લાભ ચાહી કોવાનો. વાત સાચી હે બરાબર, પણ હવે એને હે ને સાચવીને રાખો. અને જે હું હવે અને એ આખા ગામમાં આમને છે ને ઉપડે હોજી ગયો હે, અને બધું એનું બધું સાવ ખલાસ થઈ ગયું હે. ભલા ભાઈ વાત સાચી હે. અને નકરો બૈરંગા પણ નકરો લપા કરે. કઈ થાય બરોબર. મારે બપોરે ભાત દેવા જઈને આમથી આવ્યો ને, એની ભાભીને કે લાય 50 રૂપિયા લાય. તે પછી ભૂડું મન ફાવે આમ તેમ કઈ બોલે. પછી મેં તો ભૂડું 2 ધોલું મારીને તે આમ જ્યો હે શું કરવાના. હા ભૂડું બધી મોઢે લોહી બોય બધું નેકરી ગયું હોય હતું. અને હવે એને હે ને થોડોક સુધારો ઠપકો આલો બરાબર. શું કે આપણે આખા ગામમાં હે ને એવી દારૂડિયાની સાપ પડી છે ને, આ દારૂ પીને આખા ગામને આપણે હરાજી થાય. કોઈ રીતે સમજતા નહીં. અને તમે આવી જ જો દારૂ પીતા રહેશો ને, એ આવી જ પીશે તો એની વાળી બીજા ચડશે. ના ના સાચું છે, સાચું. ગામની સાપ ખરાબ થાય બરાબર. ગામની સાપ ખરાબ અને થાય. ગામમાં આમ તેમ તો આપણા ગામની આબરૂ જે છે ને બાર વાતું જાય છે ને. અરે કોઈ પાલ્લામાં હગું કરવા નહીં માંગતા. અરે કાંકરા આબરૂ ના થઈ ગયા. કાંકરા આબરૂ ના થઈ ગયા લો. તો પછી એટલે તું આને સુધારો અને હાજે 5 જણા ભેગા થઈને ઠપકો આલો. ના ના દારૂ બંધ કરો. અને ભલ્યા ઓલો વાકલો હે ને ઉકેડા મારું ટેલો હે ને, તો ક્યાં જે નહીં આવે. હા નથી આવી, હવે થોડાક પી જાવ. નહીં ભાઈ, ફ્રેશ થઈ બંધો. અવાજ ના કરતા કોઈ. આજ રેડી હો. આજ નહીં ભાઈ, આજ મારા ભાભી અરે ભાભી ને આવ્યો હું. હા નદી આવી ગઈ હે, અને હવે થોડોક ફ્રેશ થઈ જાઉં. ફ્રેશ થઈ જાઉં પછી મારી ભાભીને અને મારા ભાઈને પછી એમને હું પત્તર આણી નાખું. મને અમે શેતરનો ને બેતરનો ભાગ આલતા નહીં. લાય પેલું એક ટપકાઈ લેવા દે. ટપકાઈ લઉં પછી કમ્પ્લીટ ફ્રેશ થઈને જાઉં. જબર આખરો. આજ મને એવું લાગે પાછો માર ખવડાવશે. આ ઠેલી રહી ને પાછી માર ખવડાવશે. નહીં નાખવા દે. બહુ ઢાઢો પાણી હે હો. ડુબાડો બાબલિયા. બાબા ગાનો અલ્યા તું તો બચી જા. મારું જી થાવું હોય થાય. ગુબણોલા
આ શું યાર લા તો ઓખલો હે લાય લાય હું ભૈયાને ફોન કરું કે તારો ભાઈ ઉપાડો हेलो भैया ला तारो भाई डूबणो है ओखलो नदी में जल्दी आय क्या मरी जा पानी में तू एकदम आय આ મારો ભાઈ ઓખો અલ્યા અલ્યા શું હારું પા ભાઈ ला ओखलो डूबणो है नदी में અલ્યા મારો ભાઈ જાય કાઢો એ ઓ ભાઈ ભાઈ फेंको फेंको ઘરે ઘરે કાળો કંટાળો કરી ઘરે તમારો પપ્પા કરે હે હા એની ભાભી અંદર બાજીને જ ગયો તો ઘરે 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 તમારો ભૈયા અલ્યા જબ પૈજો અલ્યા એ ભાઈ ભાઈ પાણી જ લે એ ભરોય અલ્યા પાણી જેવા પીજો મારા ભાઈ તો એ મારા ભલા મારા ભાઈ ઓખો ગાડી વાળાને ફોન કરો ગાડી વાળાને ફોન કરો ને ભાઈ રૂપા છો કામ મારા ઘરે ભયા હાલો લો 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 એ મારા ઘટાઓ એ આટલો બધો ના પીવાય ઓખા ઓકે તો જબરી કરી લા ભાઈ ભાઈ પેલા દાદાને ફોન તો કર ભયા ભલાજી ઓ ઓખો તો જતો રહ્યો અલ્યા મારો ભાઈ મોખો જબરી ભાઈ બોલે વાકા એ વાકા બહુ મોડું થયું ભયા